ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ સૌનું સ્વાગત છે. ડિપાર્ટમેન્ટ ઓફ બોટની અને બીએસસી સેમિસ્ટર ફોર પેપર નંબર 222 અને યુનિટ 2 બાયોકેમિસ્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, ગયા ઓનલાઈન લેક્ચરમાં આપણે બાયોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું અને તેમાં બાયોકેમિસ્ટ્રીમાં આપણે સૌપ્રથમ કાર્બોહાઈડ્રેટ્સ વિશે માહિતી મેળવી હતી. તો તેમાં આપણે કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા, એનું ક્લાસિફિકેશન અને નામકરણ જોયું હતું. તો ત્યારબાદ આપણે જે કાર્બોહાઈડ્રેટ્સનું ક્લાસિફિકેશન જોયું હતું એમાં આપણે જોયું હતું કે તેમાં 3 તેના પ્રકાર પડતા જોવા મળતા હતા. તો જે પહેલો ટાઈપ્સ હતો તેને મોનોસેકેરાઇડ્સ તરીકે ઓળખાતો હતો, બીજો જે ઓલિગોસેકેરાઇડ્સ અને ત્રીજો પોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવતા હતા. તો સૌપ્રથમ જે તમને વાત કરી હતી કે મોનોસેકેરાઇડ્સ એટલે કે તેમાં એક કાર્બનની શૃંખલા જોવા મળતી હોય છે. ત્યારબાદ જે ઓલિગોસેકેરાઇડ હોય તો એ ઓલિગોસેકેરાઇડમાં બેની સંખ્યાથી લઈને 10ની સંખ્યા સુધીમાં કાર્બન જોવા મળતા હોય છે. અને જે પોલિસેકેરાઇડ્સ હોય તો એ પોલિસેકેરાઇડ્સમાં 10 કરતાં વધારે શૃંખલા ધરાવતા કાર્બન જોવા મળતા હતા. અને ત્યારબાદ આપણે જે મોનોસેકેરાઇડ્સ હતું એ મોનોસેકેરાઇડ્સની નું વર્ગીકરણ જોયા બાદ આપણે તેમાં ઓલિગોસેકેરાઇડ્સ હતા. એ ઓલિગોસેકેરાઇડ્સમાં આપણે જોયું હતું કે જે ઓલિગોસેકેરાઇડ્સમાં 3 કાર્બન જોડાય તો એનું નામ ટેટ્રોઝ, 4 જોડાય તો ટ્રાયોઝ, આ રીતે તેના નામ બનતા જોવા મળતા હતા. એ જ રીતે 5 કાર્બન, 6 કાર્બન, 7 અને 8, 9 કે 10 કાર્બન જોડાઈ અને તેના અલગ અલગ નામ હેપ્ટોઝ, ઓક્ટોઝ, નોનોઝ અને ડેકોઝ તરીકેના નામ તેમાં જોવા મળ્યા હતા. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરમાં આપણે હવે તેનાથી આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે મોનોસેકેરાઇડ્સમાં 2 ગ્રુપ જોવા મળતા હતા કે એક આલ્ડીહાઇડ ગ્રુપ, તો એ આલ્ડીહાઇડ ગ્રુપમાં CHO સમૂહ જોડાયેલો જોવા મળતો હતો. અને ત્યારબાદ જે બીજું ગ્રુપ જોવા મળતું હતું તે કીટોન ગ્રુપ જોવા મળતું હતું. તો એક કીટોન ગ્રુપમાં CO સમૂહ જોડાયેલો જોવા મળતો હતો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે આ જે બધી શર્કરાઓ હોય મોનોસેકેરાઇડ્સ અથવા તો ઓલિગોસેકેરાઇડ્સ, તો તે બધી સાદી શર્કરાઓ અને પાણીમાં દ્રાવ્ય જોવા મળતી હતી અને સાથે તેનો સ્વાદ પણ ગળ્યો જોવા મળે છે. અને તે સૌપ્રથમ આ જે બધી શર્કરાઓ હોય તો તે વનસ્પતિના બંધારણમાં જોવા મળે છે અને વનસ્પતિ પોતે ખોરાક બનાવે તો પણ આ શર્કરા ખોરાકમાં જોવા મળતી હોય છે. એટલે કે ખોરાકમાં જે નીપજ તરીકે આ શર્કરાઓનું નિર્માણ થતું હોય છે. તો ખોરાક વનસ્પતિમાં પર્ણોથી લઈ અને મૂળ સુધી વહન પામતું હોય છે. તો જ્યારે આ મૂળથી પર્ણો સુધી વહન પામવા માટે એક કોષમાંથી બીજા કોષમાં પસાર થવું જરૂરી હોય છે. તેથી આ જે શર્કરાઓ પાણીમાં દ્રાવ્ય હોવાથી તે પાણીમાં ઓગળી જઈને પછી કોષરસ સ્તરમાંથી એક કોષમાંથી બીજા કોષમાં સહેલાઈથી પ્રસરી શકતી જોવા મળે છે. આ શર્કરાઓના ગુણધર્મમાં તે શર્કરાઓ રંગવિહીન જોવા મળે છે અને સ્ફટિકમય ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. અને આ જે મોનોસેકેરાઇડ્સ જોવા મળે તો એ મોનોસેકેરાઇડ્સમાં જો પ્રકાશ દાખલ થાય અને આ પ્રકાશથી તેના જે ગ્રુપ હોય એ બધા OH ગ્રુપ જો જમણી બાજુ જોડાઈ રહે તો તેને આપણે ડી ગ્લુકોઝ તરીકે ઓળખીશું. અને જો તેમાં રોટેશન કરવામાં આવે તો તે ડાબી બાજુ વળાંક લે તો તેને એલ ગ્લુકોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો થયા કે મોનોસેકેરાઇડ્સના સામાન્ય ગુણધર્મો. તો ત્યારબાદ હવે મોનોસેકેરાઇડ્સમાં આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે તમને ગઈ વખતના લેક્ચરમાં જોવા મળ્યું હતું કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં
કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે તો શેનું નિર્માણ થતું હોય તો કે ગ્લુકોઝનું નિર્માણ થતું જોવા મળતું હતું. તો આપણે જોઈએ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચના. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝ એ વનસ્પતિમાં સંગ્રહાયેલી સૌથી અગત્યની હેક્ઝોઝ શર્કરા એટલે કે 6 કાર્બનવાળી શર્કરા તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને જે મીઠા ફળો હોય એ મીઠા ફળોમાં આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હોય છે. સાથે સાથે આ ગ્લુકોઝ એ આપણા રુધિરના બંધારણમાં પણ એક મુખ્ય ઘટક તરીકે હોવાથી તેને રક્ત શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝ સ્ટાર્ચના ચયાપચયથી આલ્ડોહેક્ઝોઝ શર્કરા સ્વરૂપે હોય છે. એટલે કે આલ્ડોહેક્ઝોઝમાં તેમાં આલ્ડોઝ ગ્રુપ જોડાયેલું જોવા મળતું હોય છે. અને જે ફ્રુક્ટોઝ શર્કરા હોય તો એ ફ્રુક્ટોઝ શર્કરામાં કીટો ગ્રુપ જોડાયેલું જોવા મળે છે. તો આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શર્કરા હોય તો તે પણ પાણીમાં દ્રાવ્ય હોય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ કઈ રીતે બનતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીંયા આકૃતિમાં કે નીચે આ જે સ્ટ્રક્ચર દર્શાવ્યું છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર દેખવા મળે છે. તો તેમાં 6 કાર્બન અહીંયા લાઈનમાં ઊભા ગોઠવાયેલા જોવા મળે છે. અને આ જે 6 કાર્બન હોય તો તેમાં બીજો, ચોથો, પાંચમો આ બધા કાર્બન ઉપર જમણી બાજુએ OH સમૂહ જોડાયેલા જોવા મળે છે. અને જ્યારે ત્રીજા નંબરનો કાર્બન જોવા મળે છે તો તેમાં જમણી બાજુએ H સમૂહ જોડાયેલો જોવા મળે છે. અને તેની ડાબી બાજુએ જે OHની સામે H સમૂહ હોય અને Hની સામે OH સમૂહ જોવા મળતા હોય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે બંને બંધારણ જોવા મળે છે એ ગ્લુકોઝના જ બંધારણ છે. પરંતુ અહીંયા દર્શાવ્યું છે કે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે ડી ગ્લુકોઝ એટલે કે શું. તો આ જે ડી ગ્લુકોઝ હોય એ ડી ગ્લુકોઝ એટલે કે તેમાં એક બાજુએ હાઇડ્રોજન સમૂહ અને બીજી બાજુએ OH સમૂહ ગોઠવાયેલા હોય છે. તો તેને આપણે આ જે આખી રચના હતી તે એક સમમિતિક કાર્બનથી બનતી રચના જોવા મળતી હોય છે. પરંતુ આ જે રચના હોય તે ડી ગ્લુકોઝ તરીકે ઓળખાતી હોય એટલે કે તેને ડેક્સ્ટ્રોટરી શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રકાશનું વક્રીભવન થશે તો પ્રકાશના વક્રીભવનમાં આ જે શર્કરા હોય એ સજીવોના શરીરમાં ગોઠવાયેલી હોય તો તેનું રોટેશન જ્યારે થાય તો એ રોટેશન થશે ત્યારે શું થશે કે જે આ OH સમૂહ ગોઠવાયેલા હોય જમણી બાજુ તે બધા જ ડાબી બાજુએ આવી જતા જોવા મળતા હોય છે. અને જે આ H સમૂહ ડાબી બાજુએ ગોઠવાયેલા હોય તે બધા જ જમણી બાજુએ ગોઠવાઈ જતા જોવા મળે છે. તો આમ તેનું રોટેશન થવાથી જે મૂલકો પોતે જે દિશામાં ગોઠવાયેલા હોય તો તેનું સ્થાન બદલ થતું જોવા મળે છે. તો આમ રોટેશન થઈને જે સ્થાન બદલ થાય તો તેવી શર્કરાને લેબોરેટરી શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેને ડી ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ જે બંને શર્કરા જોવા મળતી હોય તો તેને ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને ડી ગ્લુકોઝને પ્લસની નિશાનીથી દર્શાવવામાં આવે છે અને જ્યારે એલ ગ્લુકોઝને માઇનસની નિશાનીથી દર્શાવવામાં આવતી હોય છે. તો ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે જે આ બંને શર્કરા હોય તો તેમાં સૌથી અગત્યની શર્કરા તરીકે ડી ગ્લુકોઝ જોવા મળતી હોય છે.
કારણ કે જ્યારે એલ શર્કરા પોતે તે જે સજીવોના શરીરમાં જોવા મળે, પરંતુ તેનું ચયાપચય એટલે કે તેનું સંશ્લેષણ આસાનીથી ના થતું હોવાથી અને જ્યારે ડી શર્કરાઓ હોય એ ડી શર્કરાઓ એકદમ શક્તિથી સભર જોવા મળે અને સાથે સાથે તેનું પાચન પણ સહેલાઈથી થઈ જતું હોવાથી વધારે પ્રમાણમાં શક્તિના સ્ત્રોત તરીકે સજીવોમાં ડી ગ્લુકોઝ જોવા મળે છે. તો હવે ત્યારબાદ આપણે ગ્લુકોઝનું બંધારણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ગ્લુકોઝનું બંધારણ આપણે જોઈએ તો ગ્લુકોઝમાં 6 કાર્બન આવેલા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે જો 6 કાર્બનથી કોઈ રિંગ બને, એટલે કે જે બેન્ઝીન રિંગ હોય એ 6 કાર્બનવાળી જોવા મળે, તો આવી રીતે 6 કાર્બનથી બનતી રિંગને આપણે પાયરેનોઝ રિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એ જ રીતે આ જે શર્કરા હોય તો તેમાં ગ્લુકોઝ પણ 6 કાર્બનવાળા હોય છે, પરંતુ તેમાં અહીંયા જોવા મળે છે કે જે એક કાર્બન જે હોય એ ઉપરની બાજુએ ગોઠવાયેલો હોય છે અને અહીંયા જે રિંગમાં દર્શાવ્યું છે કે 5 કાર્બનો એક રિંગમાં ગોઠવાયેલા જોવા મળે છે. તો આવી 5 કાર્બનવાળી રિંગને ફ્યુરેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો 6 કાર્બનવાળી રિંગને પાયરેનોઝ અને 5 કાર્બનવાળી રિંગને ફ્યુરેનોઝ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે જે આગળનું સ્ટ્રક્ચર આપણે જે જોયું 6 કાર્બનવાળું ગ્લુકોઝનું, તો તેને રિંગમાં અહીંયા દર્શાવેલું છે. તો આ જે રિંગમાં આખું સ્ટ્રક્ચર દર્શાવ્યું છે તો તેમાં પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને અહીંયા ઉપરની બાજુએ છઠ્ઠો કાર્બન બહારની સાઈડ જોવા મળે છે. તો આમ 6 કાર્બનની ગોઠવણી થયેલી જોવા મળે છે અને તેમાં OH અને H સમૂહ પણ ગોઠવાયેલા જોવા મળે છે અને જે છઠ્ઠા કાર્બન પર CH2OH સમૂહ જોડાયેલા છે તે પણ જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કે બીટા ડી ગ્લુકોઝ એટલે શું અને આલ્ફા ડી ગ્લુકોઝ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પહેલા કાર્બન ઉપર જો ઉપરની બાજુએ જો OH સમૂહ જોડાશે તો તેવા ગ્લુકોઝના સ્ટ્રક્ચરને બીટા ડી ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને જો પહેલા કાર્બન પર નીચેની બાજુએ OH સમૂહ જોડાતા હોય તો તેવા શર્કરાને આલ્ફા ડી ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો અહીંયા તમને આકૃતિમાં પણ દેખાડ્યું છે કે આ 2 ગ્લુકોઝ જોવા મળે છે અને ડી ગ્લુકોઝનું બંધારણ છે, પરંતુ આમાં પહેલા કાર્બન ઉપરની બાજુએ OH સમૂહ છે અને જ્યારે આ જે અહીંયા જોવા મળે ડી ગ્લુકોઝનું બંધારણ, તેમાં પહેલા કાર્બનમાં નીચેની બાજુએ OH સમૂહ જોવા મળે છે. તો આમ OH સમૂહ જો ઉપરની બાજુએ હશે તો બીટા ગ્લુકોઝ અને જ્યારે OH સમૂહ નીચેની બાજુએ હશે તો આલ્ફા ગ્લુકોઝ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો જોઈએ અહીંયા કે જે મેં તમને વાત કરી 5 કાર્બનવાળી રિંગ જે જોવા મળે તેને પાયરેનોઝ તરીકે ઓળખવામાં આવતી હોય અને જે 6 કાર્બનવાળી રિંગ હોય તેને ફ્યુરેનોઝ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો જે હાવર્થ નામના વૈજ્ઞાનિક હતા, એ હાવર્થ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું કે ગ્લુકોઝની રિંગ એ 5 કાર્બનવાળી જોવા મળે છે. તો તેથી 5 કાર્બનવાળી ગ્લુકોઝની રિંગ હોવાથી તેને પાયરેનોઝ રિંગ તરીકે એટલે કે પાયરેનોઝ મુદ્રિકા તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને આમાં એક કાર્બન અહીંયા બહારની બાજુએ ઉપરની સાઈડ ગોઠવાયેલો જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા કે OH સમૂહ કઈ રીતે ગોઠવાયેલા હોય અને OH સમૂહ ઉપરની બાજુએ જો ગોઠવાયેલા હોય તો તેને બીટા કાર્બન
અને નીચેની બાજુએ જો OH સમૂહ ગોઠવાયેલા હોય પહેલા કાર્બનમાં તો તેને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખાતી હોય છે. અને આમ આ જે રિંગ હોય બંને રિંગમાં જે 5 કાર્બનવાળી રિંગ હશે તો તેને પાયરિનોસ મુદ્રિકા અને 6 કાર્બનવાળી હોય તો તેને ફ્યુરેનોસ મુદ્રિકા તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આપણે રચના જોઈ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચના, તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રચનામાં તમને બંધારણ પણ જોવા મળ્યું અને સાથે સાથે આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય તો એ પાણીમાં ઓગળી જવાથી તે વનસ્પતિના એક કોષમાંથી બીજા કોષમાં સહેલાઈથી સ્થળાંતરિત થઈ શકતા જોવા મળે છે. અને જે ફ્રુક્ટોઝ હોય તો એ ફ્રુક્ટોઝ પણ જીવરસના બંધારણમાં અગત્યના ઘટક તરીકે જોવા મળતો હોય છે. અને આ જે ફ્રુક્ટોઝ હોય એ ફ્રુક્ટોઝને પણ કીટોહેક્ઝોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો તેમાં ફ્રુક્ટોઝમાં CO સમૂહ જોડાયેલો હોવાથી તેને કીટોહેક્ઝોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવતું હોય છે. કીટો એટલે કે CHO ગ્રુપ જોડાયેલો હોય અને હેક્ઝોઝ એટલે કે તે 6 કાર્બનવાળી શર્કરા છે. અને આમ આ જે ગ્લુકોઝ અને સુક્રોઝ એ મીઠા ફળોમાં સાથે સાથે જે મધ હોય એ મધની બનાવટમાં પણ તેનો સમાવેશ થયેલો જોવા મળે છે. અને તે આ બંને એક સુક્રોઝનો જ ભાગ જોવા મળે છે કેમ કે તે સ્વાદે ગળ્યા હોય છે અને તે શર્કરાઓ હોય છે. તો ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે જે ડાયસેકેરાઇડ્સ આવે એ ડાયસેકેરાઇડ્સનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.